ॐ शन्नो मित्रश्शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 429 श्लोकથી यस्य स्थिता भवेत् प्रज्ञा यस्यानन्दो निरन्तरः प्रपञ्चो विस्मृतः प्रायः स जीवन्मुक्त इष्यते। लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते। અહીં સુધી આપણે કરેલું 430। હા, શું કહ્યું? અત્યારે સ્થિત પ્રજ્ઞની ચર્ચા ચાલે છે તો કહ્યું યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, કોને જીવન મુક્ત કહેવાય એ બતાવે છે। યસ્ય પ્રજ્ઞા સ્થિતા ભવેત, જેની પ્રજ્ઞા કેવી છે? સ્થિર છે। યસ્ય પ્રજ્ઞા શેમાં સ્થિર છે? આત્મામાં અને આત્માના સ્વરૂપમાં। આત્માનું સ્વરૂપ શું છે એ બાબતમાં જેની પ્રજ્ઞા સ્થિર છે, નિશ્ચિત છે। યસ્ય આનંદો નિરંતરઃ, જેનો આનંદ કેવો છે? સતત આવે છે। એ સતત આનંદ ત્યારે જ શક્ય હોય જ્યારે આત્મામાંથી એનો આવિર્ભાવ સતત થતો હોય। બાકી જો વિષયોમાંથી આનંદ આવતો હોય તો એ કંઈ સતત નથી આવવાનો। એક વિષય પ્રિય હોય, બીજો વિષય અપ્રિય હોય, એક સંજોગ અનુકૂળ હોય, તરત જ બીજો સંજોગ પ્રતિકૂળ હોય, તો એમાંથી આપણો આનંદ આવતો હોય તો એ નિરંતર નહીં રહેવાનો, એમાં તો વિચ્છેદ આવ્યા જ કરવાનો। તો નિરંતર એનો આનંદ છે, એ તો નિરંતર સતત આનંદમાં જ છે। એ ક્યારે હોય? એ કશા ઉપર પરતંત્ર ના હોય, કોઈ વિષયમાંથી જન્મતો આનંદ ના હોય। એ શેનો આનંદ હોય? સ્વરૂપનો। સ્વરૂપ જ આનંદ છે, આત્માનું સ્વરૂપ જ આનંદ છે।
એટલે આ આનંદમાં ખરેખર આવવા જવાપણું નથી. આ કેવો છે? સ્થાયી ભાવ. આ કેવો છે? સ્થાયી ભાવ. એ જીવન મુક્ત કહેવાય. એને જીવનમાં સતત સંજોગોથી સ્વતંત્રતયા એ આનંદમાં હોય. ભલે ને સંજોગો જોનારની દ્રષ્ટિએ પ્રતિકૂળ હોય, સંજોગોમાં એને કોઈ બીમારી આવી ગઈ હોય, સંજોગો જીવનમુક્ત જ્ઞાની પુરુષ નહીં એવા આવે, પણ એ પોતે કેવા હોય? હંમેશા ક્યારે વ્યગ્ર ના થઈ જાય કે આ મને કેમ આવું થઈ ગયું, આ કેમ બીમારી આવી, કે કેમ ફલાણું ન થયું, કે કેમ ફલાણું થયું. આવી કોઈ એની ફરિયાદ હોતી નથી. યસ્ય આનંદ નિરંતર પ્રપંચો વિસ્મૃત પ્રાય, જેના માટે પ્રપંચ લગભગ ભૂલાઈ ગયો છે. લગભગ ભૂલાઈ ગયો છે. પ્રપંચ તો લગભગ ભૂલાઈ ગયો કેમ કહો છો? તો ઇટ મીન્સ કે થોડો તો ચાલુ છે ને, કેવું કહો છો? એટલા માટે કે જ્યારે શાસ્ત્રનો શિષ્યને સ્વાધ્યાય કરાવતા હોય, અભ્યાસ કરાવતા હોય, ત્યારે જાણે કે દ્વૈતમાં આવી જાય છે અને એ પ્રકારનો વ્યવહાર કરવા માટે જાણે કે થોડા સમય પ્રપંચને સ્વીકારે છે, શિષ્યની અવિદ્યાને સ્વીકારે છે અને પછી એને અવિદ્યામાંથી મુક્ત થવાનું ભણાવે છે. એ બધું જાણે કે કરે. બાકી એમની દ્રષ્ટિએ તો શું છે? કોઈ સંસાર જ નથી. એમની દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ એવું નથી કે એકલો મુક્ત છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો શું છે? બધા જ મુક્ત છે. એને કોઈ એના માટે સંસાર છે જ નહીં. એ તો જાણે છે કે બધા આત્મા જ છે અને આત્મામાં બંધન નથી, એ મુક્ત જ છે. પણ એના માટે જે સત્ય છે બીજા માટે નથી. એટલે એ જાણે કે બીજા જેમ કે છે કે માતાજી કે સ્વામીજી અમે તો કેવા સંસારમાં છીએ, અમારે તો આ દુઃખ છે, પેલું દુઃખ છે. તો એ શું કે હા ભાઈ વાત સાચી છે, હવે આપણે એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. એટલે એવું જયારે કહે છે કે હા આપણે કંઈક કરીએ, કે હા ચલો આપણે ભણીએ, ત્યારે શું થયું કે એની અવિદ્યાને, એના પ્રશ્નને એને સ્વીકાર્યો અને પછી ટેમ્પરરીલી એની વાત સાચી હોય એમ સ્વીકારે છે. સાચું તો નથી, એમ નથી કહેતા કે આ તમને કોઈ પ્રશ્ન જ નથી, તમારો સંસાર બધો ખોટો, એવું તરત ના કહેવાય. પણ ધીમે ધીમે કહેશે, પણ ટેમ્પરરીલી તો એની વાત સ્વીકારે છે અને પછી એમાંથી મુક્ત થવા. એટલે અહીંયા કહ્યું કે લગભગ જતો રહ્યો છે. થોડી વાર માટે તો આ નીચા લેવલે એ પણ આવી જાય અને એને આ દ્વૈતને સ્વીકારી અને એમાંથી મુક્ત કરાવડાવે. આવા જે છે એને શું કહેવાય? જીવન મુક્ત, સ્થિત પ્રજ્ઞ. પછી બીજું કીધું સુષુપ્તે. તો આ તો એવું લાગ્યું કે સતત બસ આત્મામાં જ હોય એટલે એનો કોઈ વ્યવહાર જ ન થતો હોય. તો કે ના, એવું નથી. લીન દીહી અપી જાગરતી. આ જીવન મુક્ત કોણ છે? જે ખરેખર એની બુદ્ધિ શેમાં લીન છે? આત્મામાં લીન છે. આત્મામાં લીન એટલે જો આત્મામાં જ બુદ્ધિ લીન હોય તો વ્યવહાર તો થાય જ નહીં ને. વ્યવહાર માટે તમારે જાગ્રત રહેવું પડે. તો કે ભલે જાગ્રત છે પણ જાગ્રત કઈ દ્રષ્ટિએ છે? બધો વ્યવહાર કરે છે છતાં પણ એની દ્રષ્ટિમાં શું છે? બધું બ્રહ્મ જ છે. એટલે આમ અવિદ્યાથી એની બુદ્ધિ ઉપર ઉઠી ગઈ છે, છતાં પણ વ્યવહાર જ્યારે કરે છે ત્યારે એ બુદ્ધિ જાણે કે બીજા હોય, હું જુદો છું, એવું કાર્ય કરતી વખતે સ્વીકારે અને વ્યવહાર કરે. ખરેખર સૂતો હોય તો વ્યવહાર થાય જ નહીં. એટલે કે છે આમ બુદ્ધિ અવિદ્યાથી લીન છે, અવિદ્યામાં લીન થઈ ગઈ છે, અવિદ્યા એના માટે રહેતી જ નથી અને છતાં પણ જાગ્રત છે. જાગ્રત છે એટલે શું? આત્માને તો ખરેખર જાગ્રત છે એવું બી ના કહેવાય, પણ એ આ પ્રપંચને જાણે કે સ્વીકારે છે અને એક્ટિંગ કરે છે. એટલે કહ્યું આમ લીન છે અને છતાં પણ એક્ટિંગ કરી રહ્યો છે. એ વસ્તુ અહીંયા કહી. ભલે એ વ્યવહાર કરે છે છતાં જાગ્રતના ધર્મથી અલગ છે. એ જેમ તમે કોઈ પણ એક્ટિંગ કરતા હોય કોઈ રોલની, તો એમાં જે કરવાનું હોય એ બધું કરે, છતાં પણ એ જાણે છે કે આ મારું નથી, મારામાં ખરેખર
જાણે કે રોલમાં એને ચોરી કરવાની હોય, ચોરનો રોલ આવ્યો હોય, એ કરતો હોવા છતાં એ પોતાને ચોર ગણતો નથી. સમજ પડી? બધું કરે એટલે પોતે ચોર છે નહીં. એમ અહીં વ્યક્તિ તરીકે વ્યવહાર કરે છતાં પણ જાણતા હોય કે હું ફલાણી વ્યક્તિ નથી. એ દ્રષ્ટિએ કહ્યું બોધ નિર્વાસનો યસ્ય સજીવન મુક્ત ઈષ્યતે. જેનું બોધ એટલે કે જેનું જ્ઞાન કેવું છે? નિર્વાસ, હવે કોઈ વાસના રહી નથી. જેના જ્ઞાનમાં હવે કોઈ કરતા કોઈ અવિદ્યામાંથી જન્મેલી વાસના છે નહીં. માટે એ કેવો છે? શક્તિ રહિત. ક્યાંય કોઈ એના વ્યવહારમાં પણ એવી પ્રકારનો વ્યવહાર ન હોય કે ક્યાંય આસક્ત થઈ જાય, વળી પાછું પ્રપંચ એના ઉપર હાવી થઈ જાય, વળી પાછા ભૂલી જાય કે હું કોણ છું, એવી પ્રકારનું ના હોય. એટલે કરતા હોવા છતાં પોતાની જે આઈડેન્ટિટી છે, પોતાનું જે સ્વરૂપ છે એ હંમેશા એને યાદ હોય. તમે જોજો આ એક્ટરો હોય છે એ સવારથી સાંજ સ્ટુડિયોમાં કામ કરતા હોય, કેટલાય કલાકો કામ કરતા હોય, એક સ્ટુડિયોમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, કેટલી શિફ્ટોમાં કામ કરતા હોય. તો પછી ભૂલી જઈએ ને અમે કોણ છે. એકમાં એનો એક પ્રકારનો રોલ હોય, એકમાં ઇન્સ્પેક્ટરનો રોલ કરતો હોય, બીજા મૂવીમાં પોલિટિશિયનનો રોલ કરતો હોય, ત્રીજા મૂવીમાં સ્ટુડિયોમાં જઈને ભિખારીનો રોલ એને લીધો હોય. તો એનો એને હવે કન્ફ્યુઝન નથી થતું કે હું ભિખારી છું કે પછી પોલિટિશિયન છું કે પછી ઇન્સ્પેક્ટર છું કોણ? એવું ના થાય. એને હંમેશા યાદ રહે કે હું કોણ છું? હું તો એક્ટર છું જે આ જુદા જુદા રોલ લઈ રહ્યો છે. એક્ટિંગ કરવામાં પોતાને ભૂલી ના જાય. સાચો એક્ટર હોય તો બધા બહુ પી લીધું હોય તો કદાચ એવું થાય, પણ બાકી જનરલી એવું ના થાય. એમ અહીંયા કે છે કે વ્યવહાર એને ક્યાંય નડતો નથી. વ્યવહાર નડતો નથી, વ્યવહારથી દૂર ભાગી જવું એવું કંઈ હવે રહ્યું નથી. પછી હવે આપણે આગળ વધીએ. એમનું જે તસ્યામ છે સદાનંદસ્ય અયત્ન સિદ્ધત્વા, એનો જે આનંદ છે એ કોઈ યત્ન વગર છે. જો એના આનંદ માટે, શાંતિ માટે હવે એને પ્રયત્ન નથી કરવાનો. પ્રયત્ન હોય ને તો ક્યારેક ને ક્યારેક તો એ વસ્તુ જતી રહે. તમે કોઈ એક વસ્તુને પ્રયત્નપૂર્વક કરવાની હોય ને તો આપણે ક્યારેક થાકી જઈએ, ભૂલી જઈએ, પછી એમ થાય હવે આજે રજા રાખી દો, ભણવામાં રજા, ભલા પૂજામાં રજા, બધા રજા રાખી દઈએ. સતત કરવાનું હોય અને તો જ એ વસ્તુ ટકી રહેતી હોય તો ક્યારેક તો માણસ થાકી જાય. એટલે આનંદમાં રહેવા માટે એને પ્રયત્ન કરવો પડતો. હું આત્મા છું, સતત યાદ કરો, સતત આત્મા અનાત્મ કર્યા કરો, તો જ આનંદ જન્મતો હોય એવું નથી. હવે એ સ્ટેજ પતી ગઈ છે જ્યાં રાખવું પડે યાદ કે અહમ બ્રહ્માસ્મિ, એ સ્ટેજ જતી રહી છે. હવે કેવું થઈ છે? હું બ્રહ્મ છું એ યત્ન વગર સ્થિત થઈ ગયું છે. ખબર પડી? યત્ન વગર સ્વરૂપને યાદ કરાવવું પડે તો હજી સાધના કાળ છે. કયો કાળ કહેવાય? આ બહેનો આપણી પૂજાવાળી પેલાવાળી છે, ફૂલવાળી એને કહો. તો હવે યત્નનો પીરિયડ જતો રહ્યો છે. હવે કેવું છે? સહજતયા એ પોતાનામાં, સહજ મીન્સ ગમે તે કરતા હોય, ગમે તે થાય, પણ એ ક્યારેય એનું સ્વરૂપ એને ભૂલાય નહીં. એટલો પ્રયત્ન આટલો કરવાનો છે. એવું નહીં કે ફલાણું થાય તો જ મને, હું ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે જ યાદ હોય કે હું કોણ છું? આત્મા છું. આવી રીતે પ્રવચનમાં બેઠા હોય ત્યારે અત્યારે આપણે યાદ રાખી શકીએ. કેમ? કારણ કે સાંભળીએ છીએ આ જ વિષય, આત્માની ચર્ચા ચાલે છે, સતત હેમરિંગ કયા કરે કે તું કોણ છું? તું જીવ નથી, બ્રહ્મ છે. એ જ વાત ચાલતી હોય એટલે અત્યારે ચાલતું હોય. પણ આ બધું જતું રહે. ઘરે જેવા જઈએ, ઘરે જેવું ચપ્પલ પહેરીએ ત્યાં જ અત્યારે બધું ચાલે, પણ જેવી ચપ્પલ પહેરીએ અને જેવા અહીંથી બહાર નીકળીએ કે તરત પાછું શું થાય? ચલો પાછું યાદ આવી જાય કે હું જીવ છું. એ પાછું હાવી થઈ જાય. તો આ બધું શું છે? હજી બહુ કામ બાકી છે.
દેટ મીન્સ અત્યારે આપણી આત્મા છું એવી સમજ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? કેટલોય પ્રયત્ન કરું, કેટલુંય વાંચું, કેટલાય જપ કરું, અત્યારે કંઈક મન શાંત થાય અને પછી થોડીક બે ઘડી એવું થાય કે હા બરોબર છે, હું બ્રહ્મ છું. એવું તો ગયું જ છે. આને શું છે? ગમે તે કરે, ગમે ત્યાં હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, રિગાર્ડલેસ ઓફ ધ આઉટસાઇડ સિચ્યુએશન, એ શેમાં છે? હંમેશા જે હોય 24 કલાક કામ કરતા હોય તો પણ એ શેમાં સ્થિત છે? બ્રહ્મમાં, સ્વરૂપમાં. એ હવે આપણને અયત્ન, યત્ન વગર એ હવે વાત કરે છે. શાંત સંસાર કલન કલાવાનપી નિષ્કલઃ યસ્ય ચિત્તોપી નિશ્ચિત્તઃ સજીવન મુક્ત ઇષ્યતે. શાંત સંસાર કલન, આ એનું વર્ણન ચાલે છે જીવન મુક્તનું. શાંત સંસાર કલન, સંસારની બધી કલના, કલના એટલે આપણે જોઈશું કળાઓ, સંસારના જુદા જુદા ધર્મ, આ બધું એનું શાંત થઈ ગયું છે. ક્યારે? કલાવાનપી નિષ્કલઃ, કલા છે, ઉપાધિના સ્તરે કળાઓ એટલે ધર્મ છે, ઉપાધિના ધર્મો છે, છતાં પણ એ પોતે કેવો છે? નિષ્કળ. એવું સમજાવું છું. ઉપાધિમાં કળા છે, એ કળા કોને કહેવાય આપણે જોઈએ. હવે મોર કળા કરે ને, આમ એકદમ આમ બધું બંધ હોય, એકદમ જ એ ખોલે, ખુશ થઈ ગયો, સામે પેલી ઢેલ ઉભી હોય તો એકદમ કળા કરે, કળા કરે, 16 કળાએ આમ ખોલે પોતાનું, આટલું તેમાંથી આટલો સ્પ્રેડ આઉટ થાય. તો એ શું છે કે પોતાની ધર્મ બધા વ્યક્ત થયા, પોતાની જે છે અંદર રહેલું છે એને વ્યક્ત કર્યું. એમાં અહીં આત્મામાં કળા છે, ઉપાધિમાં કળાઓ છે. કળા એટલે આપણે ધર્મ સમજીએ હમણાં, પણ વાસ્તવિક દ્રષ્ટિએ કેવો છે? એનું પોતાનું સ્વરૂપ કેવું છે? ઉપાધિથી રહિત પોતાનું સ્વરૂપ કેવું છે? નિષ્કલઃ. નિષ્કલઃ યસ્ય ચિત્તોપી નિશ્ચિત્તઃ, જેને ચિત્ત છે ખરું, એટલે કે એને અંતઃકરણમાં એક ચિત્ત છે. અંતઃકરણમાં 4 વસ્તુ છે. અંતઃકરણ કઈ 4 વસ્તુનું બનેલું છે? મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ 4 એક જ અંતઃકરણના જુદા જુદા નામ છે. જ્યારે જે ફંક્શન ચાલતું હોય, કાર્ય થતું હોય, એને અનુસાર આ 4 નામ એને આપવામાં આવે છે. તો અહીંયા કે છે અંતઃકરણમાં ચિત્ત નામની એક કાર્યની વૃત્તિ પણ છે, પણ પોતે કેવો છે? યસ ચિત્તોપી, યહ સહ ચિત્તોપી, એ પોતે ચિત્ત ધરાવે છે, પણ વાસ્તવમાં કે નિશ્ચિત્ત, પોતે કેવો છે? ચિત્ત વગરનો. ખરેખર ટૂંકમાં એને ચિત્ત હોય ને સતત વિચાર કરતું હોય. આત્મામાં ચિત્ત નથી, ચિત્ત આત્મામાં છે. એ હું સમજાવું છું હમણાં. પણ આને શું કહેવાય? જીવન મુક્ત. આ તો ટ્રાન્સલેશન થયું. હવે આપણે બધા શબ્દો સમજીએ. પહેલો શબ્દ શું છે? શાંત સંસાર કલન. એની બધી કળાઓ સંસારની શાંત થઈ ગઈ છે. એટલે શું? તો આ છે ને, આ ચર્ચા આવે છે, આ મેં કહ્યું ને આ પ્રકરણ ગ્રંથ છે વિવેક ચૂડામણી, એમાં બધું જ ઉપનિષદ ઉપમાંથી લેવામાં આવ્યું છે. તો આ કળાઓની વાત ક્યાં આવે છે? મુંડકમાં અને પ્રશ્નમાં. પ્રશ્નમાં આ ચર્ચા આવે છે, પ્રશ્નોપનિષદમાં. પ્રશ્નોપનિષદમાં 6 શિષ્યો ગુરુ પાસે, પિપ્પલાદ ઋષિ પાસે જાય છે, અને 6 ઋષિઓ એક ઋષિઓ જ છે પોતે, પણ તોય આત્મા વિશે જાણવા માટે પિપ્પલાદ ઋષિ બહુ ફેમસ હતા જ્ઞાની રૂપે, તો એમની પાસે જાય છે અને 6 જુદા જુદા પ્રશ્નો કરે છે. એમાં
સુકેશ ભારદ્વાજ નામના શિષ્ય પછી પિપ્પલાદ ઋષિને છેલ્લો પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? એ જે પૂછે છે કે મેં ષોડશ કલમ ભારદ્વાજમ વિશે સાંભળ્યું છે, 16 કળાવાળો પુરુષ વિશે મેં સાંભળ્યું છે, અને કોઈકે મને આ પ્રશ્ન પૂછ્યો પણ હું એનો જવાબ આપી શક્યો નહીં. જે ઋષિ પોતે સ્વીકારે છે કે કોઈક મારી પાસે આવ્યો અને મને આ 16 કળાવાળા પુરુષ કોણ છે એવું મને પૂછ્યું. ષોડશ કલમ ભારદ્વાજ પુરુષમ વેત્થ. કોઈ મને પૂછ્યું કે આપ જાણો છો આ? તો મેં ખોટું ના કીધું. મેં શું કહી દીધું? કહી શક્યા કે હા મને ખબર છે. આપણને ઘણી વાર ન ખબર હોય ને તો એ કહીએ ખબર છે, એવું શો કરીએ કે કેવી રીતે કેવું નથી આવડતું. તો કે જે મને એવું પૂછ્યું તો મેં એવું ના કીધું. કેમ? કારણ કે એ તો આ તો આપણો ચર્ચાનો વિષય નથી, પણ એ ત્યાં એમ કે છે કે જો યદિ અહમ અવેગિશમ કથમ ન તે, તો જો હું જાણતો નથી છતાં પણ હું જાણું છું એવું મેં કહ્યું હોય તો શું થાય ખબર છે? કે જે ખોટું બોલે છે, જે જુઠ્ઠું બોલે છે એનું શું થાય? સમૂલો વા એશ પરિશુષ્યતિ. કારણ કે જે પણ જુઠ્ઠાણું બોલે છે સમૂલમ પરિશુષ્યતિ, મૂળ સહિત એ વ્યક્તિ નાશ પામે. આવું એ લખ્યું છે. એટલા માટે મેં જુઠ્ઠું ના કીધું અને મેં શું કીધું? શાંત રહ્યો. પણ હવે હું તમને પૂછું છું. શું કે છે ભારદ્વાજ? કોને પૂછે છે? પિપ્પલાદ ઋષિને પૂછે છે કે તમે મને કહો આ પુરુષ વિશે, તમે મને કહો કયા પુરુષ વિશે? 16 કળાઓ વાળા પુરુષ, એના વિશે મને કહો. એટલે પિપ્પલાદ ઋષિએ કહ્યું સારું. તસ્મૈ સહોવાચ. પછી એમને કે છે શું કે છે? જો તસ્મૈ સહ ઉવાચ, કે ભારદ્વાજને પિપ્પલાદ ઋષિ કહે છે. ઇહૈવ જવાબ આપે છે. ઇહૈવ અંત શરીરે સૌમ્ય સ પુરુષ યસ્મિન એતાહ ષોડશ કલાહ પ્રભવંતી ઇતિ. એવું કીધું. શું કીધું? કે હે સૌમ્ય, હે પ્રિય શિષ્ય, સુંદર મુખ વાળા શિષ્ય. એવું કે છે શિષ્ય હંમેશા સુંદર મુખ જ હોય, એવું જ હોય હંમેશા. સૌમ્ય તમે સાંભળશો. સૌમ્ય એટલે ચંદ્રમા જેવો. શિષ્ય એવું શાંતિથી નમ્રતાથી સામે બેઠો હોય ને એટલે પ્રિય જ લાગે ગુરુને. નમ્રતાથી આવેલો છે, શાંતિથી સાંભળે છે, ઉત્સુકતાથી સભાન છે, એટલે ગુરુને હંમેશા વાલા જ લાગે શિષ્ય. એટલે શું કે છે? હે સૌમ્ય કે છે. શું જવાબ આપે છે? યસ્મિન એતાહ ઇહૈવ અંત શરીરે. આ જે પુરુષ વિશે તું પૂછે છે ને એ ક્યાં રહેલો છે? આ અંદર જ, અંત શરીરે. ઇહૈવ અંત શરીરે સ પુરુષ, એ પુરુષ છે. કયો પુરુષ? તો કે છે જેનામાંથી પુરુષ યસ્મિન એતાહ ષોડશ કલાહ પ્રભવંતી, જેમાંથી 16 કળા નીકળે છે. પ્રભવંતી યસ્મિન, જેમાંથી 16 કળાઓ નીકળે છે. એક પોઈન્ટ, શેનામાંથી 16 કળા નીકળે છે? આત્મામાં, પુરુષમાંથી. તો કઈ 16 કળા? પછી એમણે વર્ણન કર્યું. કઈ 16 કળા? તો કયું લખેલી છે છતાં પણ હું જો આટલી કળાઓ છે. એક તો પ્રાણ, શ્રદ્ધા, ખમ, વાયુ, જ્યોતિ, આપઃ, પૃથ્વી, ઇન્દ્રિયમ, મનઃ, વીર્યમ, તપઃ, મંત્રાઃ, કર્મ, લોકા અને નામ. 16 થઈ ને? જો ફરીથી ગણીએ. પ્રાણ, શ્રદ્ધા, ખમ, વાયુ, જ્યોતિ, આપ, પૃથ્વી, ઇન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપસ, મંત્ર, કર્મ, લોક અને નામ. 16 કળાઓ. મુંડકમાં 15ની વાત છે અને પ્રશ્નોમાં 16 કળાની વાત કરે છે. ઘણીવાર 15 કળા વાળો પુરુષ, ઘણીવાર 16 કળા. 16મી કળા એટલે નામ. એ નામને ઘણીવાર કળા નથી ગણતા, કારણ કે નામ એટલે શું? વ્યક્તિનું નામ. એ તો વ્યક્તિ જતી રહે પછી રહેતું નથી, છેલ્લે પછી નામ રહી જાય, બીજું બધું જઈ જાય, જતું રહે. પણ ટૂંકમાં 16 આ કળાઓ.
એ 16 કળા શું છે? તો કે 16 કળા કોને છે? સોપાધિક આત્માને. કોને? આત્માને. સોપાધિક આત્મા. વ્યક્તિનો જન્મ થાય એટલે પ્રાણ હોય, પછી શું હોય? શ્રદ્ધા હોય, પંચમહાભૂતોનું બનેલું છે એટલે પંચમહાભૂતો હોય, પછી આત્મા, મન, અન્ન, વીર્ય, તપસ, મંત્ર, આ બધું ટૂંકમાં કોને છે? જીવાત્માને લાગુ પડે. સંસારમાં વ્યવહાર કરવા માટે વ્યષ્ટિ પુરુષ અને સમષ્ટિ પુરુષ બધાને લાગુ પડે. પણ આત્માની ખરેખર એના વાસ્તવિક સ્વરૂપે જુઓ તો શું છે? આ બધા ઉપાધિ એમાંથી બાધિત થઈ જાય, નિષેધ થઈ જાય, ત્યાં નથી. એટલે અહીંયા શું કીધું? જીવન મુક્ત કોને કહેવાય? જેનામાંથી આ બધી કલના, આ બધી કળાઓ શું થઈ ગઈ છે? શાંત થઈ ગઈ છે. શાંત થઈ ગઈ એટલે આત્મામાં ક્યારેય હતી જ નહીં, એટલે એનામાં શાંત થવાનો પ્રશ્ન નથી. તો પછી એવું કેમ કીધું? એટલા માટે કે પહેલા એ માનતો હતો કે મારામાં છે, હું મન છું, મારે હાથ છે, મારે પગ છે, મારે બહુ શ્રદ્ધા છે, હું તપશ્ચર્યા કરું છું, આવું આપણે કહેતા હોઈએ. એનો અર્થ શું થયું? કે હું આત્મામાં આ બધા ધર્મને આધાન કરું છું, અધ્યારોપિત કરું છું. ત્યાં સુધી મારામાં હતા, ન હોવા છતાં આપણે એને આપણામાં માનતા હતા. જેમ આ માટીને, અહીં રહેલી માટીને ખબર ના હોય કે એનું સ્વરૂપ શું છે, તો એ પોતાની જાતને શું માને? હું ઘડો છું, હું ઘડો છું. હું ઘડો હોઉં તો શું થાય? હા, હવે મારું આ બાજુનું જરા અહીંયા એક થોડું તૂટી ગયું છે, એને એવું લાગે. મારો કલર ફેડ થઈ ગયો છે, હું તૂટી રહ્યો છું, એવું બધું લાગે. એ બધું કોણ તૂટે? ઘડો તૂટી રહ્યો છે, માટી તૂટી રહી છે. એટલે હું માટી જે મારું સ્વરૂપ છે એ ખબર ના હોય તો શું માને? હું ઘડો છું. પછી એ આ તો એક કળા થઈ, પછી 5 લીટરનો બીજી કળા થઈ, પછી ઉપર આભલા નાખે ત્રીજી કળા. જેટલું ડેકોરેટ કરો એટલી કળાઓ વધે. પણ એ કોને? કયા સ્તરે વધે? ગળાના સ્તરે, ઔપાધિક સ્તરે. ક્યાં નથી? જયારે એવું માને છે કે મારામાં છે અને ખરેખર અહીંયા અબલો હોય, જો અહીંયા જ છે ને ભાઈ, આ બિચારો નિષ્કળ છે, પણ આને કેટલી કળાઓ છે, આ બહુ ઘણો બધી કળાઓ વાળો છે. આ હોય ત્યારે પણ માટીમાં કઈ કળા છે? નથી. ગળાના સ્તરે ખરી, પણ માટી પોતાને કળાવાળી જાણતી નથી. કારણ કે ખરેખર તો એનું સ્વરૂપ માટી છે. આ ઉપાધિની દ્રષ્ટિએ આ વસ્તુ છે. એમ જે એવું જાણે છે એ કેવો છે? ખરેખર આ કળાઓ હોય ત્યારે પણ એની તો આંતરિક રીતે એની સમજમાં બધી કળાઓ ઉપાધિના સ્તરે છે એવી સમજમાં વિલીન થઈ ગઈ છે. ટૂંકમાં એ પોતાનામાં અધ્યારોપિત કરતો નથી. સમજ પડી? પોતાના મારામાં આ છે. આપણે એમ કહી શકીએ, મને કોઈ મારું નામ પૂછે તો મારે શું જવાબ આપવાનો? હું એમ કહું સચ્ચિત આનંદ. આ સંન્યાસીઓને તો એવા નામે અપાય છે એટલે વાસ્તુ અલગ થાય. પણ તમને કોઈ તમારું નામ પૂછે તો તમે શું કહો? વર્ષાબેન, કે જે પણ નામ. તો એ નામ કોનું થયું? ભલે એ કળાનું થયું, ઔપાધિક. તો તમે એવું બોલો ખરા, તમે ત્યાં એવું ત્યારે એમ ના કહો કે ના ના હું તો અસ્થિ ભાતિ પ્રિય. તો પેલો ગૂંચવાઈ જાય કે આ શું કહે છે. આવું કહેતા ફરીએ ચારે બાજુ. દુકાનમાં જાઓ ને બેંકમાં પૂછે તમારું નામ લખાવો, એટલે તમે એમ લખો અસ્થિ ભાતિ પ્રિય. તો પેલો આપણને કાઢી મૂકે કે આ તકલીફ અમને તમને એકાઉન્ટ નહીં આપીએ. આપણે આપણને એકાઉન્ટ ના આપે. ઠેકાણે હોય તો જ એકાઉન્ટ આપણું એનરોલ કરે, ને તો કે જાઓ તમે, કાઢી શું કે. એટલે ત્યાં શું કહેવાનું? ત્યાં જે હોય એ જ કહેવાનું. ત્યાં પ્રપંચમાં પ્રપંચના રૂલ્સ લાગુ પડે. એટલે ત્યાં કેવું પડે? ભાઈ ફલાણું નામ છે મારું. એ કહો છો ત્યારે પણ જ્ઞાની હોય તો એને ખબર હોય કે આ કોનું નામ છે? ઉપાધિનું. હું ખરેખર બોલવાનું નહીં, પણ ખરેખર સમજમાં શું હોય? સચ્ચિદાનંદ. એમ આને ખબર છે કે કલાવાન અપી, કળાઓ છે એક સ્તરે,
છતાં પણ હું કેવો છું? નિષ્કલહ. બસ આ જ કલાવ સકલ વિદ્યાવિદ અપી નિષ્કલહ બ્રહ્મ વૃત્તિ વ્યતિરિક્ત વૃત્તિ શૂન્યત્વાત. શું કહે છે? આ બધું હોવા છતાં એની બુદ્ધિમાં શું છે? બ્રહ્મ સિવાય કાંઈ નથી. બ્રહ્મ વૃત્તિ, અખંડાકાર વૃત્તિ ચાલી રહી છે. એ વૃત્તિ સિવાય બીજી કોઈ વૃત્તિ એનામાં છે નહીં. માટે કળાઓ છે છતાં એની પોતાની દ્રષ્ટિએ નિષ્કલહ છે. યત્વા આમોક્ષમ પ્રાણ શ્રદ્ધાદિ ષોડશ કલા વિશિષ્ટોપી તત્ર અભિમાન રૂપ સંગ અભાવાત. આ બધી કળાઓ છે, મરે ત્યાં સુધી મૃત્યુ, આ શરીરનું મૃત્યુ ન થાય ત્યાં સુધી એનું નામ ચાલુ હોય, એની ઇન્દ્રિયો હોય, મન હોય, બુદ્ધિ હોય, છતાં પણ એની સાથે કોઈ સંગ છે, સંગ અભાવ. એટલે પરકીય પ્રાણાદિભિ, બીજાઓના પ્રાણ હોય, આમાં બીજા પોતાનું નામ હોય, ઇન્દ્રિયો હોય, બધા કામ કરતા હોય, એમ એ માને છે કે જેમ બીજાના પ્રાણ મારા પ્રાણ નથી, એમાં મારા પ્રાણ મારા નથી. સમજ પડી? બીજાનું મન મારું મન નથી, બીજાના પગ કે ઇન્દ્રિયો મારી નથી. એમ અહીં પણ જેને હું અત્યાર સુધી મારું કહેતો હતો, આ શરીરને, એ પણ મારું નથી. સમજ પડી? જેમ બીજાનું મારું નથી, એમ આ શરીરને પણ અત્યાર સુધી આપણે શું કહેતા હતા? મારું શરીર, હું બેઠો, હું ખાઉં છું કહેતા હતા. એટલે એવું સમજીએ અંદર પણ, એ હવે એને જતું રહ્યું છે. સચિત્તોપી સ્વાત્મના પરિણિત ચિત્ત વિશિષ્ટોપી નિશ્ચિત્ત. શું કે છે? અહીંયા અંતઃકરણ છે છતાં પણ એ આંતરિક રીતે કેવો છે? જાણે છે કે આ મન એ આત્મા છે, માટે મન છે, પણ આત્મા મન. સમજ પડી? આત્મા બરોબર મન, પણ મન એટલે આત્મા નહીં. એ ઇઝ બી, પણ બી ઇઝ નોટ એ. ટૂંકમાં આત્માને કારણે મન, પણ આત્મા મન નથી. કેમ? આત્મામાં પોતાનામાં મન નામની વસ્તુ નથી. મન આત્મા વગર ના રહી શકે, પણ આત્મા મન વગર હોઈ શકે. ભિખારી અભિનેતા વગર ના રહી શકે. ભિખારી એટલે રોલ, ભિખારી એટલે પાત્ર. એ પાત્ર અભિનેતા વગર ના હોઈ શકે, પણ અભિનેતા પાત્ર નથી. ઘરે જાય ત્યારે ભિખારીના રોલમાં ના હોય. સમજ પડી? એમ ચિત્ત છે, પણ પોતે કેવો છે? નિશ્ચિત, અંદરથી નિશ્ચિતતા. સમજ પડી? બસ આવો જે હોય ને એને શું કહેવાય? જીવન મુક્ત. આમ બહારથી નોર્મલ લાગે, બહારથી કેવો લાગે એમને ખબર ના પડે આપણને, પણ એને અંદરથી બીજા બધા જેવા જ લાગે. એ જાણી જોઈને બીજા બધા જેવું જ કરે, જેથી કરી એવું બતાવવાની વસ્તુ નથી આ, પણ અંદરથી એ પોતાની જાતને શું જાણતા હોય? હું આ બધું થાય તો પણ અંદરથી સ્વસ્થ જ છે. પછી આગળ કહે છે, વર્તમાનેપી દેહેસ્મિન છાયાવદનુવર્તિની અહંતા મમતા ભાવઃ જીવન મુક્તસ્ય લક્ષણમ. શું કે છે? વર્તમાનેપી દેહે અસ્મિન છાયાવદ અનુવર્તિની. જુઓ, એટલે શું સમજાવે છે કે જેમ મનુષ્યને વ્યક્તિની પાછળ પાછળ એનો છાયો તો છાયા, એની શું કહેવાય? શેડો. છાયા તો શું કહેવાય? આપણે એને શું કહેવાય? પડછાયો. પડછાયો હોય, તડકો હોય એટલે આપણે આમ અમુક પ્રકારની રીતે સનલાઇટ પડતી હોય તો પડછાયો હોય જ માણસની સાથે ભેગો ભેગો, એ ભેગો ભેગો રહે જ. એમ આ શરીર પણ જ્યાં સુધી અજ્ઞાનને કારણે આવેલું છે, જ્ઞાન થયું એટલે જે મિનિટે જ્ઞાન થાય એ મિનિટે શરીર પડીને જ જતું. પ્રારબ્ધ હોય ત્યાં સુધી રે ભેગું ને ભેગું હોય, પણ એની સાથે હવે જતું શું રહ્યું? શું જતું રહ્યું?
અહંતા મમતા અભાવ. જેને આવું છે એને કહેવાય જીવન મુક્ત. બહારથી નથી કઈ ફેર પડ્યો, પણ હવે એને પહેલા જેવો આ શરીર સાથે અહમભાવ, પહેલા જેવો આ શરીર સાથે મમ ભાવ. શરીર જતું નથી રહેતું. એનું પ્રારબ્ધ 80 વર્ષનું હોય, 90 વર્ષનું હોય, 100 વર્ષનું હોય તો એટલું ચાલે. પણ એ તો ભેગું ને ભેગું રહે, એ જતું ના રહે. એટલા માટે જ કહ્યું દેહે અસ્મિન વર્તમાનેપી દેહે અસ્મિન છાયાવત. છાયાવત જે પડછાયો આપણી પાસે સાથે જ હોય, એ પડછાયો બીજો નથી પણ ભેગો જ હોય. આમ બીજી વ્યક્તિ નથી પણ આ વ્યક્તિનો જ પડછાયો પડતો હોય. વર્તમાનેપી એવી જ રીતે આ શરીર છે એ કોના જેવું છે? પડછાયા જેવું થયું. પછી જયારે એને જ્ઞાન થઈ જાય ત્યારે આ શરીર પછી એના જે માટે કેવું થયું છે? ભલે રહ્યું. જ્યાં એ હોય આત્મા છે, જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી એ રહેવાનું છે. પણ હવે શું જતું? અહમતા મમતાયોહો અભાવ. હવે અહમતા ને અહંતા એટલે શું? આ શરીરમાં શરીર હું છું એને કહેવાય અહમ. છે બ્રહ્મ તો પોતાને માને કે હું આ શરીર છું. અહમને આ શરીરમાં મૂકે. અહંકાર એટલે શું? આ શરીર હું છું, હું પણ શરીરમાં મૂકવું. મૂકવું એટલે માનવું. જે બ્રહ્મ ને કોઈ આકાર નથી એ પોતાની જાતને શું માને? હું આટલો, હું બસ આટલો. આ શરીર પૂરતો મર્યાદિત એને કહેવાય અહમ. અને આ શરીર સાથે સંબંધિત મારી માં, મારો દીકરો, મારા પૈસા, એ બધું શું કહેવાય? મમકાર. શરીર સાથે સંબંધિત જે હોય એને કહેવાય મમકાર. હવે એવું એને રહ્યું નથી. અમારી કુટિયા, અમારી જગ્યા. આપણને તો જગ્યામાં મમકાર થઈ જાય. બધી જે બધી વસ્તુ આપણે વાપરતા હોય ને એના સાથે આપણને શું થઈ જાય? એક માલિકીનો ભાવ આવી જાય. આ મારું એવું થઈ જાય. એને શરીર છે અને એને સંબંધી લોકો હોય, પણ એ કોઈનામાં એને શું નથી? મમતા નથી. એની ઘણી બધી વસ્તુઓ હોય એમના નામે, ઘણી સંપત્તિ હોય, બધું હોય, પણ ક્યાંય હવે એવું નથી રહ્યું કે આ મારું. જે કરવાનું હોય, ધારો કે હું તો બધું કરે, જે કરવાનું હોય એ બધું કરતા હોય, મેનેજ કરતા હોય. જો તમે જો જ્ઞાની હોય, જીવન મુક્ત એને જ કહેવાય કે આ મારું છે એવો અંદરથી ભાવ ના હોય. એ કોનું છે? ઈશ્વરનું છે. આ શરીર ઈશ્વરનું છે. બોલો, એ તો એની દ્રષ્ટિમાં તો શું થઈ ગયું કે આ બીજી બધું જેમ ઈશ્વરનું છે, ઈશ્વરે સર્જન કર્યું એવી રીતે આ ઈશ્વરે સર્જન કર્યું છે. એની સંભાળ લેવાની, એની સાથે એવો સંબંધ. આ હું છું ને મારું છે એવું કે ભલે કહેતા હોય પણ અંદરથી હોય નહીં તો એ સંસાર થઈ ગયો. સંસાર એટલે અંદર શું છે? અંદર કઈ સમજ, બહાર નહીં. અંદર કઈ સમજ છે? અહંકાર અને મમકારનો સંબંધ એટલે સંસાર. અહમ ને મમનો સંબંધ એટલે સંસાર. અને એ હોય તો ભલે આપણને ચિંતાય રહે, રાગદ્વેષ રહે, આ બધું રહેવાનું. જ્યાં સુધી હું ને મારું હોય એટલે સ્વાભાવિક છે. આ બીજા કોઈ નહીં. મારું આપણે બીજાને આવવા ના દઈએ. મારું ઘર, પછી બાઉન્ડ્રી બનાવવી પડે, વોચમેન રાખવો પડે, કેટલું કરવું પડે. કેમ? મમતા. બધું કેટલું કરવું જ પડે. પછી ના ચાલે. રાત્રે બારણા બંધ કરવા ના, મારું ક્યાં ખુલ્લું રાખો ને આવવું હોય, ચોરને આવવું હશે તો આવશે, એવું ના થાય. એટલે તમારે કરવું પડે, બધું કરતા હોય. પણ ધારો કે જતું રહ્યું ને તો એ આપણી જેમ રડે નહીં. ધારો કે જતું રહ્યું તો રડે નહીં. એટલે રમણ મહર્ષિના આશ્રમમાં ચોર આવ્યા. બોલો, ચોર લોકો આવવામાં જાય, ચોર લોકો આશ્રમમાં જાય. તો ચોરને આમે કઈ મળ્યું જ નહીં એટલે એવા માર્યા આ લોકો. બોલો, આ લોકો બધાને માર્યા કે કઈ રાખતા નથી. ચોરે આ લોકો સાથે બહુ માર્યા. આમને બિચારાને માર પડ્યો. કોને? રમણ મહર્ષિને ધોલ મારી દીધી. બે કઈ રાખતા નથી.
એટલે એમણે જે રસોડામાં કંઈક હતું તો કે આ લઈ જાઓ, આ છે, આ લઈ જાઓ, આ છે અમારી પાસે. અને કોઈ ફરિયાદ નહીં કરી, FIR કરો કે આ કઈ કશું જ નહીં. કેમ? એનું લઈ જાય, એનું છે લઈ જાય. ટૂંકમાં ઠીક છે, હવે ભાઈ લઈ ગયો તો લઈ ગયો. આપણે તો એટલા બીજી વખત તો અલાર્મ મુકાવડાવી દઈએ. પછી પેલા ડોગ લઈ આવીએ, પછી વોચમેન કરવું કેટલું કરીએ, અને પોલીસ કસ્ટડીમાં જઈને બધી કેટલી ફરિયાદો કરીએ, કેટલું, અને ચિંતા ચિંતા ચિંતા. એ કરવું એ અલગ, એમાંય ખોટું નથી, પણ અંદરથી કંઈ સ્પર્શતું ના હોય, અંદરથી ના સ્પર્શતું હોય. કરવું પડે તો કરવાનું, જે કરવા પડે એ કરવાનું, પણ કે જગતના નિયમ પ્રમાણે જે કદાચ થતું હોય એ બધું કરે. પણ અંદર મને યાદ છે, આપણે ત્યાં છે ને આશ્રમમાં તત્વતીર્થમાં એકવાર ચોરી થઈ. એકવાર ચોરી થઈ એટલે રાત્રે આવ્યા ચોર લોકો. તો ચોર લોકો આવે ને તો એમને બધા બારણા બહારથી બંધ કરી દીધા. સ્વામીજીની કુટિયા બાજુ હજી નહોતા ગયા. આ બીજા બધા રૂમ્સ છે ને તે વખતે પાછળનો બ્લોક નહોતો, આગળનો એક મોટો મેઇન બિલ્ડિંગ અને ઓફિસનું બિલ્ડિંગ, આ બે જ હતું. અને તે વખતે એક બે બ્રહ્મચારીઓ રહેતા, અમે કોઈ હજી ત્યારે હતા નહીં, 2-3 જણા જ હતા, ગુરુપ્રિયા અને 2-3 બ્રહ્મચારીઓ આવ્યા હતા, એ હતા. તો એણે શું કર્યું, ચોર લોકોએ પહેલા બધા તોડી નાખ્યા બારણા, અને ઉપર જઈ અને બધા બારણા બહારથી બંધ કરી દીધા, અને ટેલિફોનનું બધું કાપી નાખ્યું. એટલે પેલા લોકો અંદર લોક થઈ ગયા, અંદર લોક થઈ ગયા. તો એમાં એ વખતે એક અમેરિકન ને બ્રિટિશર એક બ્રહ્મચારિણી હતી, એનું નામ હતી બ્રિટિશ પણ એનું નામ ગંગા. તો એ જાગી ગઈ, અને એણે તો બૂમાબૂમ શરૂ કરી દીધી. એટલે ખબર પડી ગઈ, પણ એને બાજુમાં જે રૂમ છે ને એને કહ્યું, કોણ સાંભળે, ટેલિફોન ચાલતા નહોતા, ટેલિફોનને લાઈન કટ કરી નાખી, ખખડાવે બહારથી બંધ, એ નીકળી ના શકે, બધા જાગી ગયા. પણ સ્વામીજી સુધી હજી ખબર કે એ રૂમ દૂર, ધુમાલ ચકડી હતી, પણ આ લોકોએ બધું તોડી નાખ્યું, અને 4-5 જણા હતા. પછી સ્વામીજીના રૂમ બાજુ ગયા, પણ ત્યાં સુધીમાં બધી બહુ ધમાલ થઈ ને એટલે સ્વામીજી જાગી ગયા. એટલે એમણે તરત ફોન કરવાનો પ્રયત્ન કર્યો. આ રિંગ આવવામાં ના, દિનેશભાઈ કે કોઈકે સ્વામીજીને ફોન કર્યો, એટલે રિંગ સંભળાણી. એટલે અને એ વખતે બહાર ખખડાવવાનું શરૂ કરી જ દીધું હતું સ્વામીજીના રૂમને પણ થેન્ક ગોડ સ્વામીજીએ ખોલ્યું નહીં. અને એ જ વખતે ચોર લોકોએ સાંભળ્યું કે ફોનનો રિંગ આવી, એટલે તરત ભાગી ગયા. અને બધું આમ એકદમ ફેંકી દીધું, બધું ઘણું લઈ પણ ગયા. હા, જે થોડું ઘણું મળ્યું એ મીન્સ નાની વસ્તુ. મંદિરમાં શિવજી ઉપર પેલું આપણે નાખ્યું હોય ને છત્ર, એને એમ કે ચાંદી બાંદીનું હતું જ નહીં, બધું ખોટું જ હતું, એ બધું લઈ ગયા એવું બધું. એટલે આપણે ત્યાં કશું ચાંદીનું તો છે જ નહીં, બધું ખોટું જ હતું, પણ બધું એવું બધું લઈ ગયા અને બધું ફેંકી દીધું. એટલે સવારે પોલીસને તો ખબર પડી, એટલે બધું જોવા આવ્યા, એટલે એમ વેરણ શેરણ પડ્યું હતું. તો સ્વામીજી કે આપણે ક્લાસ તો લેવો છે, ક્લાસ તો લેવાનો, લેવો કે રૂમમાં જવાની ના પાડી દીધી હોલમાં. ક્યાં ક્લાસ લીધો, એમના મૂળ પર કઈ હતું જ નહીં. તો હિંચકે બેઠા, ક્યાં બેઠા પડે, ગાર્ડનમાં હિંચકો છે ને ત્યાં એમ બેઠા, અને ત્યાં અમે બધા નીચે બેઠા અને ક્લાસ લીધો. બોલો, સ્વસ્થતાપૂર્વક એમણે ક્લાસ લીધો, હસતા હતા. આ તો એક અત્યારે વાત નીકળી એટલે હું કઉ છું. એટલે આ બાજુ પોલીસની ઇન્કવાયરી બધું એ લોકો શરૂ કરી દીધું, ભલે ને કરતા, એ લોકો કરવા દો, જે કરવું એ કરો. બધું ઘણું ચાલ્યું. 2 દિવસ સુધી તો અમને તે દિવસે રસોઈ પણ ના બનાવવા દીધી, બધું ઘણું થયું. પણ હી વોઝ ફંક્શનિંગ એઝ એ નોર્મલ પર્સન, જાણે કઈ થયું જ નથી. એમ હું શું કહેવા માંગુ છું કે અંદરથી એને બહુ સ્પર્શે નહીં. એમના કઈ આયા જોયું, આપ તૂટી પડ્યું, અમારે તો કોઈ ચોરી થઈ ગઈ, આટલું જતું રહ્યું, એકવાર ચોરનો પગ પેસી ગયો, હવે આપણે શું કરીશું. પછી બધાએ બહુ કીધું રાખો સિક્યોરિટી, રાખો સિક્યોરિટી. એ થયું પછી પણ આપણે રાખતા નથી, કારણ કે સિક્યોરિટી વાળા જ લઈ આવે, સિક્યોરિટી વાળા જ લઈ આવનારા હોય, એ જ અંદર ભળેલા હોય. એટલે જોઈતા જ ભલે જે લઈ જવું લઈ જા. આ તો એક જસ્ટ અત્યારે આ
એ જ વસ્તુ હતી, એટલે મેં આ કહ્યું. અહંતા મમતા અભાવ. અહંતા મમતા બીજાને શું, નરસિંહ મહેતાના જ પત્નીનું અવસાન થયું તો શું બોલ્યા? આપણે એવું ના બોલે, જાહેરમાં નહીં બોલવાનું. સુખે ભજશું શ્રી ગોપાલ, પેલું જંજાળ ભાંગી. એટલે અંદરથી એવું નહીં કે એમ ત્યાં ભલે સારું થઈ ગઈ, એવું ના હોય, એવું ક્યારેય ના હોય, એવું હોય જ નહીં. બહુ લાગણીશીલ હોય, બીજાની સંભાળ લાગતા હોય, તો જેની સાથે આટલા વર્ષોનો સંબંધ હોય એના પ્રત્યે એવું ના હોય. પણ હવે મારું જીવન અટકી પડ્યું એવું ના થાય છે. ઈશ્વરને જે ગમ્યું એ ખરું. હવે બસ, હવે મને ડિપ્રેશન આવી જાય અને હવે તારા વગર શું કરીશ, એવું ના થાય. એ વ્યક્તિની ખોટ ચાલે પણ ખરી, પણ એવું ના થાય. આ તો નિયમ જ છે કે જે આવે છે જવાનું છે, તો વહેલું મોડું થવાનું જ છે. એના માટે રેડી રહેવાનું, એના માટે રેડી. કેમ થયું, કેમ લય જ લીધી, હું આટલો મોટો ભક્ત અને મારું ન સાંભળ્યું, મારું જ લઈ લેવાનું, એવું કરશું. એવા વાંધા વચકા પડે એમ. અહંતા મમતા અભાવ. જેને આવું છે એ શું છે? જીવન મુક્તસ્ય લક્ષણમ. એ જીવન મુક્તનું લક્ષણ છે. પછી આગળ અતીતાનનુસંધાનમ ભવિષ્યદ વિચારણમ ઔદાસીન્યમપી પ્રાપ્તે જીવન મુક્તસ્ય લક્ષણમ. આગલા શ્લોકમાં જે કહ્યું ને અહમતા મમતા, એના માટે ટીકાકાર કહે છે એતેન સર્વેષાં વિકારાણામ રાગદ્વેષાદીનામ જરામરણાદીનામ વા સ્થૂલ દેહ અભિમાન મૂલકત્વાત. આ શું રાગ થાય, દ્વેષ થાય, અહંકાર અને મમકાર એ શું રાગ અને દ્વેષ, એ બધાના મૂળમાં શું હોય છે? આ સ્થૂળ દેહ, આ સૂક્ષ્મ દેહ સાથે અભિમાન. શું અભિમાન? આ હું છું. બસ અભિમાન આ અજ્ઞાનનું સૂચન કરે છે, એ એનામાં રહ્યું નથી. હવે આ શ્લોકમાં શું કે છે? અતીત અનનુસંધાનમ. ભૂતકાળનું ચિંતન નથી થતું. પહેલા તો કેવું સરસ હતું, એવું એને થતું નથી. ભવિષ્યની ચિંતાઓ નથી. પછી શું થશે, શું થશે, કોણ મારું ધ્યાન રાખશે, શું થશે? હવે તો વ્યાજના દર ઘટી ગયા, અત્યારે બધાની ચિંતા શું થાય? ડિમોનેટાઇઝેશન પછી નવી પરિસ્થિતિ ઉભી થઈ, એટલે હવે શું થાય? પૈસા વધી ગયા છે ત્યાં બેંકોમાં, એટલે શું કે હવે વ્યાજ નહીં આપીએ. ટૂંકમાં વ્યાજના દર ઘટી ગયા, હવે કરીશું શું? આ 4% શું થશે? આપણું ભરણ પોષણ કેવી રીતે 4%, 5%, 2% આવું બધું થઈ જાય. આપણું ચાલશે કેમ? સેવિંગમાંથી આ કેવી રીતે પૂરું થાય? આવી કોઈ ચિંતા નથી. ભવિષ્યમાં શું થશે એની ચિંતા નથી. ભૂતકાળમાં થઈ ગયું એ થઈ ગયું. અને વર્તમાનમાં ઔદાસીન્યમ અપી પ્રાપ્તે. ઔદાસીન્ય એટલે જે છે એ બધું બરોબર છે, આવું જ એને હોય એને શું કહેવાય? જીવન મુક્ત. જીવન મુક્ત. ભૂતકાળની ચિંતા નથી, ભૂતકાળનું સ્મરણ નથી, ભવિષ્યની ચિંતા નથી, અને વર્તમાનમાં કોઈ ફરિયાદ. વર્તમાનમાં એવરી મિનિટ જીવે છે. અતીતસ્ય અનનુસંધાનમ અસ્મરણ. એ તો શું થાય? આપણને જૂનું યાદ આવે, ભાઈ હવે એવું તો રહ્યું નથી, કાંઈ નહીં તો એ ઉંમર તો નથી જ ને, ઉંમર તો નથી આપણી એ. એટલે આપણને શું થાય? એ શું જમાનો હતો, શું જમાનો હતો, શું બધી, શું અમે તો ફરતા હતા ને શું આમ ને શું તેમ ને, બધા ભાઈઓ ને બહેનો ને બધા ભેગા હતા. ધીમે ધીમે બધા જવાના છે, આપણે જતા રહીશું. જેમ ઉંમર થાય એમ એનું એ આપણો માળો ભેગો નથી રહેતો, એ તો રહેવાનું જ નહીં ને. કોઈ નહીં એ વસ્તુ ના રહે. કોકને કોક આગળ પાછળ બધું થવાનું જ. એટલે આપણને એ બધા સ્મૃતિમાં તો રહે. એટલે આખો દિવસ બેસીને યાદ કરીએ, આખો દિવસ બેસીને યાદ કરીએ.
એ અહીં બેઠા હતા, એ અહીં બેસતા હતા, ને અહીં આમ કરતા હતા, ને અહીં આમ કરતા હતા, ને અમે આમ ગયા હતા ને આમ હતા. મેરા તો સુંદર સપના બીત ગયા. સુંદર સરસ સ્વપ્ન હતું, એ તો હવે જતું રહ્યું. એટલે શું છે, આપણને આપણે માથું પકડીને રડીએ છીએ અત્યારે તો રહ્યું નહીં એ. તો કે ના, એવું એને કઈ ગઈ, બીત ગઈ સો બીત ગઈ. ઠીક છે, એ પ્રારંભ પ્રમાણે આવ્યું ને ગયું. હવે મારું મન ત્યાં અટકી નથી પડ્યું. અન્ડરસ્ટેન્ડ, ક્યાંય અટકી પડતો ને તો ટેપ ત્યાં ચોટી જાય, એવું થાય. એ ત્યાં આપણે ચટકી જાય તો આપણે આગળ વધી શકીએ નહીં. ના ભવિષ્યત ભવિષ્ય અવિચાર, ભવિષ્યમાં સતત શું, પછી આમ કરીશું, ભવિષ્યમાં શું થશે. એટલે છે ને ઘણી વાર માણસો ભવિષ્યની બહુ ચિંતા કરે. ભાઈ પૈસા તો ભેગા કરવા જ પડશે ને, કર્યા જ કરે. અરે ભાઈ આટલું તો વાપરો. આપણે ઘણી વાર ભવિષ્યની ચિંતામાં અત્યારે વાપરીએ નહીં. અત્યારે આપણે ઘણી વાર વાપરીએ નહીં. પણ જોઈશે ને મારે, એટલે હું અત્યારે સાચવી દાન કર, એટલે સાવ આમ ઉડાડી દેવું એવું નથી કહેતી હું. પણ જે ભવિષ્ય માટે સંગ્રહ કરીને રાખે, એ ભવિષ્ય કદાચ નહીં આવે. હું નોઝ, એ સમય ન પણ આવે. કરોડો રૂપિયા આપણે ભેગા કર્યા, વાપરીએ જ નહીં. કોના માટે? પછી કામ આવશે. એ તમને કામ નહીં આવે અને કોઈને કામ નહીં, કોક લઈ લેશે. આ કોક લઈ લેશે. આ તો એક સાદી વસ્તુ હું કહું છું. એટલે હું એમ નથી કહેતી બધું ઉડાડી દો, ફેંકી દો, એમ નથી કહેતી. હું પણ ભવિષ્યની ચિંતા જેને નથી, કેરફુલ તો રહેવાનું, વિવેકે વાપરવાનો. પણ ભવિષ્યની કોઈ ચિંતા થશે, જયારે જે થવાનું છે થશે. આ છેલ્લા સમયે શું કરીશું, આવશે તો આવશે, તમે શું રોકી શકવાના છો. પહેલેથી બુદ્ધિમત્તા તો એમાં છે કે અત્યારથી ભગવાનનું નામ લો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમત સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. આ બીજા બધામાં તું ફસાયો છે ને, એ કામ નહીં આવે. ગોવિંદનું નામ લઈશ તો કામ આવશે. કરવું હોય તો એ કર, એ આપોઆપ તારો અંત સમય સાચવી લેશે. અંત સમય આપોઆપ વિશ્વાસ રાખો, એ સાચવશે. અંત સમય શું બધું સાચવશે. શું ધ્યાન રાખ્યું હશે આપણે તો, ઈશ્વરનું નામ લીધું. નમે ભક્ત પ્રણશ્યતી, મારા ભક્તને કઈ નહીં થાય. બાકી આવવાનું છે તો આવવાનું છે, ને કોઈ રોકી ભક્ત ના મારે એવું નથી. ભક્ત એટલે અમારે એવું ના થાય. પણ સારું થશે, કશું ખરાબ થશે. ચિંતા ના કરતું, ચિંતા ના કર. હું કરવા વાળો બેઠો છું. આપણે ચિંતામાં પડી જાય. જે થવાનું છે અનઅવોઇડેબલ છે. જો પણ એ તો આત્માનું ક્યાં મૃત્યુ છે? આત્મા તો કશું એ થતું જ નથી. વાય ડુ યુ એસોસિએટ વિથ ધેટ? એની સાથે શું કરવાનું? જોડાઈ જાવ છો. શરીર સાથે જોડાવાનું જ નહીં. આત્માનું મૃત્યુ જ નથી. તો હવે એને કોઈ ચિંતા છે નહીં. આગામી કાલે શું થશે? કાલે અરે મહાત્મા તો કાલે શું સાંજે જમવાનું મળશે કે હવે આ બધું. પહેલા તો સાંજે શું હોય, હવે સાંજે અત્યારનું પત્યું, સાંજે ઈશ્વર ઉપર છોડો. ભગવાનને આપવું હશે તો આપશે. આટલા નાફિકર હોય. આગામી અવિચારણમ અચિંતનમ, અને પ્રાપ્તેપી વર્તમાનમાં પણ કેવા છે? ઔદાસીન્યમ. ઔદાસીન્યમ એટલે એની ચિંતા નથી. સંગ શૂન્યત્વમ, બધાથી ક્યાંય સંગ નથી. તો જ ખરેખર જીવાય. તો જ પ્રત્યેક ક્ષણને પૂરેપૂરા જીવી શકે. બસ આ કોણ છે? જીવન. આ પ્રકારે એની આવશે એના માટે જ આપણે આવા બનીએ. એ તો બની ગયો છે, આવો જ છે. એને તો કોઈ ચિંતા જ નથી. આમ જાય તો આમ. એના વાળ, એક મહાત્મા છે ને, આમ જતા હતા તો પવનને કારણે એને બધા વાળ આમ પોતાના મોઢા ઉપર આવે. મોટી મોટી જટા હોય ને, એટલે બધા વાળ મોઢા ઉપર આવી ગયા. તો એને શું કર્યું? દિશા જ બદલી નાખી, આમ ફરી ગયા. એટલે આમ સમજ પડી? આમ જતા હોય બધા મોઢા ઉપર વાળ આવવા માંડ્યા. પવન આમનો હશે એટલે પછી બધું આમ મોઢા ઉપર નડતું હતું. એટલે એમણે શું કર્યું કે આ તો રોકી શકાય એમ છે ને, તો મારે શું કરવું જોઈએ? આ સિચ્યુએશનનો લાભ લેવો હોય તો શું કરવાનું? ફરી જાઓ, હવે આ બાજુ જવા માંડો. એટલે વાળ એની જાતે. પણ એવું ક્યારે કે જેને હવે જીવનમાં આમ જ જવું,
અને એમાં આવતા બધા અવરોધો દૂર કરવા એવું કહી રહ્યું. કામ પતી ગયું. આમ તો આમ ને આમ તો આમ થેલો લઈને ચાલવા માંડે. ને મોદી સાહેબે કહ્યું હું તો ફકીર છું, હું તો ફકીર છું, હું શું કરીશ? હું વિરોધ તકલીફ થશે થેલો લઈને હું તો જતો રહીશ. હું તો પહેલા થેલો લઈને જ ફરતો હતો, પાછો ફરવા માંડીશ. મારે શું છે? એ તો પ્રચારક હતા ને, એમ કે મારે કોઈ આગ્રહ નથી એમ. આ પ્રકારે જીવન મુક્ત આવો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.